પૂર્વાર્ધ અધ્યાય 123. મુક્ત રાજ સંત ને તમે સદગુરુ છો વાણા. સ્વામી ઈશ્વર ચરણ દાસ આદિ જાણો વૃંદાવન દાસ પ્રમાણ. વર્ણીશ્વર નિર્ગુણાનંદજી વડી સ્વામી ઘનશ્યામ જીવનદાસ. કાનજી ને મનજી આદિ સહુ સાંભળો અતિ ઉલ્લાસ. એહ આદિ જે સંત મંડળ હરિજન તે સહુ સકળ. શ્યામ સર પર જે છતરી ત્યાં જઈ કથા કરું આખરી. રસોઈ પણ ત્યાં કણે થાયા સંત હરિજન ત્યાં ભરાયા. થાય રસોડા તે હના સાર જમે સંત હરિજન હજાર. તેને જમવા બેસવા કાજ કરો છાપરાનો રૂડો સાજ. અમે પણ ત્યાં કણે આવી રહેશું પર્ણકુટી બનાવી. જાઓ સંત હરિજન સહુ કરો જગ્યા ફતે બહુ. બધા હરિજન સંત સમાયા સુખે સહુને કથા સંભળાયા. થાય દર્શન અમારા સૌને મોકળાશમાં જન તે બહુને. એમ કહ્યું મુક્ત રાજે જ્યારે સંતો વિચાર કરે છે ત્યારે. બાપા શ્રીને મંદવાડ બહુ તેથી બહાર કેમ આવે કહું. બાપા શ્રી વિના આપણે ત્યાયા કેમ રહેવાય વન માયા. દર્શન વિના તો જંપન વડે એમ વિચાર્યું સંત સઘળે. વળી અષાઢ માસ તે હતો વરસાદનો સંભવ થતો. વાયુ પણ અતિશય જવાયા તેથી બાર તે કેમ રહેવાયા. કથા છત્રીએ કરવા તણી કોઈએ હિંમત તે ન ભણી. વળી અજ્ઞાની સંશય કરતા છત્રીએ જવાનું આળસતા. પછી બાપા શ્રીએ જાણ્યું એમ અમે દયા કરી રહ્યા તેમ. પણ અમારી મરજી આ કોઈ જાણતા નથી જન્મન સોઈ. એમ જાણી મુક્ત રાજ તે માંદા થયા વધુ વળી એહ. છાતીમાં અતિશય જ અપાર દુખવાનું કર્યું નિર્ધાર. એકદમ માંદા અતિ થયા ખાટલો ઉપડાવીને ગયા. નિજ ઘેર જઈ સુખકારી ઊંડા ઉતરી ગયા છે ભારી. કહી સેવકોને તે વચન અમે કરી જાશું તે શયન.
બોલાવશો નહીં મુને જરી, મંદિર તેડી જાશો નહીં ફરી. એમ ઉદાસીપણું તે આણી, જોડાઈ ગયા મૂર્તિમાં જાણી. પછી સાયંકાળ થયો જ્યારે, સંત શોકાતુર બહુ ત્યારે. કરે ગોડી આરતી કીર્તન, કથા કરી સંત હરિજન. ગયા બાપા શ્રી પાસે તે ઘેર, કરવા દર્શન તે રૂડી પેર. અમે ભૂલ્યા જે ના પાડી જરા, કરશું કથા છત્રીએ ખરા. જેમ આપ કહો તેમ કરશું, પાછું પગલું જરા ન ભરશું. એમ કહીને દિલગીર થયા, જાય આંસુડા આંખમાં વયા. જોઈ મંદવાડ બાપા શ્રી તણો, સંતને ઉદ્વેગ છે ઘણો. બાપા શ્રીને તે છાતી મોજાર, દુખવાનું હતું તે અપાર. વળી ઉલટી અતિશય થાતી, દેહ પીડા તે નવ જોવાતી. થયા ઉદાસી સંત અપાર, હરિજન હજારો હજાર. પુત્ર પૌત્રાદિક દુઃખી બહુ, બહાર શોકાતુર બાઈઓ સહુ. જાણી મંદવાડ બાપા તણો, સૌને ઉદ્વેગ થયો ઘણો. બાપા શ્રીએ કરી સૌને સાન, ભજન કરો સહુ એક તાન. ત્યારે સંત મંડળ હરિજન, કરવા લાગ્યા છે સહુ ભજન. સ્વામી નારાયણ નારાયણ, કરવા માંડ્યું છે સહુ એ રટણ. સ્વામી નારાયણ કરણી ધૂન, કરે સૌ રહે નહીં કોઈ મૂન. તે સુણી બીજા લોક બહુ, થયા દિલગીર જન સહુ. જાણે અચાનક આ શું થયું, એમ જાણી ભરાયું છે હૈયું. બાઈ ભાઈ બાળ વૃદ્ધ જેહા, દેશી પરદેશી સહુને સ્નેહ. એહ થયા છે આતુર ઘણા, દર્શન કરવા બાપા શ્રી તણા. તેહ સહુની આતુરતા જાણી, દયાળુએ વળી દયા આણી. કરી બંધ ઉલટી તે થાવી, પછી જડે કોગળા કરાવી. સોવરાવ્યા પલંગ ઉપર, સૂઈ રહ્યા મુક્ત નટવર. પછી સંત મંડળ તે સહુ, ગયા મંદિરે ઉદાસી બહુ. હરિજન રહ્યા સેવા માયા, કરે સેવા બહુ જ શ્રદ્ધાય. એક દિવસ ઘેર તે રહ્યા, બીજે દિવસ કરી છે દયા. સાંજ સમે એમ મુક્ત રાજ, વિચાર કરી ગરીબની વાજ. મારા વિના સંત મંડળ સહુ, દુખિયા થાતા હશે તે બહુ. એમ સંતના હેતથી શ્યામ, મંદિરમાં આવ્યા સુખધામ. નિત્ય સંતને સુખ તે દેવા, વળી દેવા રાજી થઈ સેવા. આવ્યા મંદિરમાં મુક્ત રાજ, રાજી થયો સૌ સંત સમાજ.
સેવા સમાગમનું તે સુખ, દેવા આવ્યા સંત સન્મુખ. કથા પુરુષોત્તમ લીલામૃત, વંચાવે છે દિવ્ય જ્ઞાનામૃત. વાંચે વર્ણિતે નિર્ગુણાનંદ, ઈશ્વર ચરણ દાસ સ્વચ્છંદ. કેશવ પ્રિય દાસ પુરાણી, ત્રણે સંત વાંચે હેત આણી. વારા ફરતી વંચાવે છે પ્રીતે, થાકે નહીં તે સારું એ રીતે. સાંભળે મુક્ત રાજને સંત, બીજા હરિજન તે અત્યંત. અખંડ કથા તે વંચાયા, સાંભળે સહુ સંત મુનિરાય. મુક્ત રાજ બાપા શ્રીએ રીતે, મંદિરની ઓસરીમાં પ્રીતે. આથમણા બારણા પાસે જેહા, પોતાનો ખાટલો રાખી તેહા. કથા અખંડ સાંજ સવારે, સાંભળે છે મુક્ત રાજ પ્યારે. જમવાનું પણ વર્ણી પાસે, ત્યાં જ મંગાવી જમે હુલ્લાસે. પડદો આડો નંખાવી તે વાર, જમતા પ્રીતમ પ્રાણ આધાર. જમતા થકા પણ ચાલુ કથા, એક ઘડી તે ન જાય વૃથા. અખંડ કથા સાંભળતા પ્રીતે, હરે ફરે કહે રૂડી રીતે. સંત પણ જમી સહુ આવે, વારા ફરતી કથા તે વંચાવે. ઈશ્વર ચરણ દાસજી સ્વામી, વાંચે કથા સુણે બહુ નામી. ધીરે વાંચે સ્પષ્ટ સમજાય, સુણી મુક્ત રાજ રાજી થાય. એવી રીતે પુરાણી તે પ્રીતે, કથા વાંચે સુણે રૂડી રીતે. તેમ વાંચે વર્ણી રૂડે સ્વરે, સહુ કથાનું શ્રવણ કરે. એમ નિત્ય પ્રત્યે નિરંતર, થાય કથા વાર્તા તે સુંદર. બાપા શ્રીને તે બહુ પ્યારી, કથા સાંભળવી સુખકારી. પ્રથમ મરડો હતો જેહા, ઓછો થઈ ગયો થોડો તેહા. બે ત્રણ વાર દિવસમાં જાયા, રાત્રિના બે ત્રણ વાર થાયા. હરિજનોને સંત તે બહુ, સભા ભરી બેઠા હોય સહુ. તે સહુને સુખ થવા કાજે, કથા વંચાવી છે મુક્ત રાજે. સૌને કથાની રુચિ જણાવે, બીજું બોલે તે જરા ન ફાવે. એવો તે કથા કીર્તન તણો, આગ્રહ મુક્ત રાજને ઘણો. કથાની સમાપ્તિ થાય જ્યારે, સહુને સેવાનું સુખ દે ત્યારે. ક્યારેક મુક્ત રાજ બાપા શ્રી તે, નિજ ખાટલો લેવરાવી પ્રીતે. મંદિરના વચલા બારણે, રખાવે હવા લેવા કારણે. થાય દર્શન સૌને ચોફેર, એમ દર્શનની કરે મહેર. ક્યારેક ઓસરીમાં તે રખાવે, વચલે બારણે હવા આવે. ત્યાં પોઢતા પલંગ ઉપર, નાખે પંખો પ્રીતે મુનિવર. ક્યારેક મંદિરમાં
માતે રખાવી, વચલે બારણે સૂતા આવી, ઢોલિયા ઉપર તે મુક્ત રાજ, ફરતા બેસતા સંત સમાજ, ક્યારેક ઠાકુરજી સન્મુખ, સિંહાસન આગે ઉત્તર મુખ, ખાટલો પોતાનો તેર ખાવી, ડાબે પડખે સૂતા ભાવ લાવી, રાત્રિએ ચોકમાં કુવા પાસે, ખાટલો રખાવતા હુલ્લાસે, તેમાં સૂતા બાપા શ્રીજી સુખે, સંત બેસતા સૌ સન્મુખે, ક્યારેક વચલી નાળિયેરી હેઠે, રખાવતા પલંગ સારી પેઠે, ત્યાં સૂતા બાપા શ્રી સુખકારી, ચારે કોરે સભા થાતી સારી, ક્યારેક જામફળીની નીચે, ક્યારેક વળી ચોકની વચ્ચે, રખાવી ખાટલો તે અનુપ, માહી સૂતા હોય સુખરૂપ, સંત હરિજન સૌરાત્રે જાગી, નાખે વાયરો પંખે સુભાગી, પાસે બેસી સેવા કરે પ્રીતે, જ્યારે જે જોઈએ તે રૂડી રીતે, ક્યારેક જળપાન કરવું હોય, ત્યારે પાય પ્રીતે લાવી તોય, વળી નહવાનું થાય જ્યારે, દિશાએ લઈ જાય છે ત્યારે, કરાવે સ્નાન ગરમ નીરે, લૂછે કોરું વસ્ત્ર તે શરીરે, પછી શ્વેત ખેસ તે પહેરાવે, એક શ્વેત વસ્ત્ર તે ધરાવે, પછી સુવારે પલંગ પર, એમ સેવા કરે છે તત્પર, મુક્ત રાજ બાપા શ્રી તે રીતે, એમ મંદવાડમાં પણ પ્રીતે, રાત્રિએ અતિ વાયરો વાય, તો પણ ચોકમાં સુવાને જાય, એક વસ્ત્ર પહેરેલું અનુપ, ઉઘાડે શરીરે સુખરૂપ, શયન કરતા પલંગ પર, નખાવતા વાયરો સુંદર, રાત્રિ દિવસમાં 5 વાર, સ્નાન કરતા પ્રાણ આધાર, 6-7 વાર ક્યારેક નાયા, તો પણ સ્નાનથી જરા નકાય, જમવાનું કોઈક દિવસ, 5 રૂપિયા ભાર અવશ્ય, કોઈ દિવસ રૂપિયા ભાર, જમતા પ્રીતે પ્રાણ આધાર, એવો મંદવાડ ગ્રહણ કરી, સુખ દેતા સૌને સર્વોપરી, બાપા શ્રીનો મંદવાડ જોઈ, સર્વે આશ્ચર્ય પામતા સોઈ, અતિ આનંદની એલી થાયા, નિર્ગુણ અહોરાત્રિ ગુણ ગાયા. इति श्री सहजानंद स्वामी चरण कमल सेवक शिष्य निर्गुणानंद वर्णी रचिते अनादिमुक्त चरित्रामृते पूर्वार्धे મંદવાડમાં છત્રીએ પારાયણ કરવાની આજ્ઞા કરી, તેમાં સંશય થવાથી મંદવાડનું ચરિત્ર કર્યું ને અનેક પ્રકારની સેવા અંગીકાર કરી, એ નામે 123મો અધ્યાય